નમસ્કાર. પ્રસ્તુત વિડીયોમાં આપનું સ્વાગત છે. કોર્સ 6 ગણિત વિષય અંતર્ગત એકમ 1 ગાણિતિક જ્ઞાન અને અધ્યાપન પદ્ધતિઓ અંતર્ગત આપણે આજે ગણિત શિક્ષણની કેટલીક પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું અને એ પદ્ધતિઓમાં મુખ્યત્વે આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિની વિશેષતઃ ચર્ચા કરીશું. શિક્ષકે અભ્યાસક્રમમાં પસંદગી કરેલ વિષય વસ્તુને વર્ગખંડમાં રજૂ કરવાનું હોય છે. આ રજૂઆત કરતી વખતે શિક્ષકની આવડત, અનુભવ અને રસ અને રુચિ પ્રમાણે શિક્ષક જે તે વિષય વસ્તુને વર્ગખંડમાં રજૂ કરતી વખતે તેમાં વૈવિધ્ય લાવવા માટેનો પ્રયત્ન કરે છે. આવા વૈવિધ્યનું વર્ગીકરણ કરવાથી તેમાંથી અધ્યાપન પદ્ધતિઓ જન્મ લે છે. અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે બાળકને કેન્દ્ર સ્થાને રાખવું જોઈએ. આ બાબતની હિમાયત પેસ્ટોલોજી, મોન્ટેસરી, ફ્રોબેલ અને ગાંધીજીએ પોતાના શિક્ષણના સિદ્ધાંતોની અંદર કરી હતી. આવા અભિગમને વિદ્યાર્થી કેન્દ્રી અભિગમ તરીકે દર્શાવવામાં આવે છે. ટીચિંગ મેથડ ઇઝ નથિંગ but a scientific way of presentation of the subject according to physical and psychological requirement of the student. આ વાતને બીજા સ્વરૂપમાં રજૂ કરીએ તો અધ્યાપન પદ્ધતિ એટલે વર્ગખંડમાં વિષય વસ્તુને અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા. આમ અધ્યાપન પદ્ધતિઓ દ્વારા શિક્ષક અભ્યાસક્રમમાં પસંદગી પામેલું વિષય વસ્તુ એ વર્ગખંડમાં રજૂ કરતા હોય છે. આ વિષય વસ્તુની અંદર શિક્ષક પોતાની આવડત, અનુભવ આ બધાનો ઉમેરો કરતા હોય છે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ વિદ્યાર્થીઓની રસ, રુચિ, વિદ્યાર્થીઓની વય કક્ષા આ બધાનું પણ શિક્ષક ધ્યાન રાખતા હોય છે કે જેથી કરી અને આ અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ કરી અને શિક્ષક જે તે વિષય વસ્તુ સારામાં સારી રીતે વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચે તે માટેનો પ્રયત્ન કરતા હોય છે. ગણિતના અધ્યાપનને અસરકારક બનાવવા માટે શિક્ષકને ઉપયોગી થાય તેવી કેટલીક પદ્ધતિઓ અહીંયા દર્શાવેલી છે. તો આ ગણિત શિક્ષણની પદ્ધતિઓ પૈકી કેટલીક પદ્ધતિઓ આ પ્રમાણે છે. આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પૃથક્કરણ પદ્ધતિ, સંયોજન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રકલ્પ પદ્ધતિ અને કોયડા ઉકેલ પદ્ધતિ. તો આ ઉપર દર્શાવેલી જે પદ્ધતિઓ છે એ ગણિત શિક્ષણના પાઠ્યક્રમના વિવિધ મુદ્દાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવા માટેની પદ્ધતિઓ પૈકીની પ્રમુખ પદ્ધતિઓ છે. આમાંથી આજે આપણે આગમન પદ્ધતિ કોને કહેવાય તેની ચર્ચા ઉદાહરણસહ કરીશું. તો ચાલો તાલીમાર્થી બહેનો, આજે આપણે આગમન પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. આગમન પદ્ધતિને અંગ્રેજીમાં ઇન્ડક્ટિવ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણિત શિક્ષણના જુદા જુદા મુદ્દાઓ માટે આ પદ્ધતિ અત્યંત ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિની ખાસિયત જોઈએ. આ પદ્ધતિમાં વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ કે સિદ્ધાંતની તારવણી કરવાની હોય છે. આ પદ્ધતિમાં વિશેષ પરથી સામાન્ય
અથવા તો મૂર્ત પરથી અમૂર્ત તરફ જવાનો સિદ્ધાંત એ અમલી બને છે, જેમાંથી સામાન્ય નિયમ, સૂત્ર કે સિદ્ધાંત તારવવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, આપણે જાણીએ છીએ કે ગણિત વિષય એમાં મોટે ભાગે જુદા જુદા સૂત્રો, નિયમો કે સિદ્ધાંતો આવે છે, પરંતુ આ સૂત્ર, આ નિયમ કે આ સિદ્ધાંત એ કેવી રીતે આવ્યો તેની મોટે ભાગે આપણને જાણકારી હોતી નથી. તો આગમન પદ્ધતિ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવાનો હેતુ એ છે કે તેના દ્વારા આપણે કોઈ પણ સૂત્ર, કોઈ નિયમ કે કોઈ ગાણિતિક સિદ્ધાંત એ કેવી રીતે આવ્યો તેની મૂળભૂત સમજ આપણે આપણા વિદ્યાર્થીઓને આપી શકીએ છીએ. ટૂંકમાં કહીએ તો જે પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી નિયમ તારવવામાં આવે અથવા તો મૂર્ત ઉદાહરણો પરથી અમૂર્ત નિયમ સાબિત કરવામાં આવે તેવી પદ્ધતિને આગમન પદ્ધતિ કહે છે. તો ચાલો આગમન પદ્ધતિના સોપાનો પણ જોઈ લઈએ. આગમન પદ્ધતિના સોપાનો આ મુજબ છે. એમાં પહેલું સોપાન છે માહિતી, ઉદાહરણ કે પ્રશ્નોની કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત. બીજું સોપાન છે માહિતીનું વિદ્યાર્થી દ્વારા અવલોકન. ત્રીજું સોપાન છે માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગ તારવવા. ચોથું સોપાન છે અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યીકરણ કરવું. પાંચમું સોપાન છે સામાન્યીકરણ દ્વારા સામાન્ય નિયમ તારવવો. અને છઠ્ઠું અને છેલ્લું સોપાન છે તારવેલા નિયમની પુનઃ ચકાસણી કરવી. તો તાલીમાર્થી બહેનો, હવે એક ઉદાહરણની મદદથી આગમન પદ્ધતિને સમજીએ. ઉદાહરણ આ મુજબ છે: કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે માટેની ચાવી મેળવીએ. અહીંયા સ્લાઇડની અંદર એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં 4 કોલમ છે. પહેલી કોલમમાં જે આપેલું છે તે સંખ્યાઓની યાદી છે. તો ચાલો વારાફરતી દરેક કોલમ વિશે માહિતી મેળવીએ. પ્રથમ કોલમની અંદર કોઈ પણ સંખ્યાઓ લખેલી છે. તે સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 10, 15, 12, 24, 33, 46, 71, 158 અને 349. આમ જુદી જુદી સંખ્યાઓ અહીંયા આપેલી છે. આ સંખ્યાઓ આપણે યાદચ્છિક રીતે પસંદ કરેલી છે, એટલે કે આ સંખ્યાઓની પસંદગીમાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખવામાં આવ્યો નથી. ત્યારબાદ બીજું જે કોલમ છે તે છે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. આ કોલમને અંદર આપણે જવાબ મેળવીએ એ પહેલાં નિશેષ ભાગાકાર કોને કહી શકાય એ પણ સમજી લઈએ. તો તાલીમાર્થી બહેનો, જે ભાગાકારમાં શેષ શૂન્ય મળતી હોય તેવા ભાગાકારને આપણે નિશેષ ભાગાકાર તરીકે ઓળખીએ છીએ. ફરી એક વખત નિશેષ ભાગાકાર કોને કહેવાય તે સમજી લઈએ. નિશેષ ભાગાકાર એટલે એવો ભાગાકાર કે જે ભાગાકારની અંદર શેષ શૂન્ય રહેતી હોય. આપણે ભાગાકારની પ્રક્રિયા અગાઉ સમજી ચૂક્યા છીએ, પણ છતાં અહીંયા દરેક સંખ્યાનો વારાફરતી જુદી જુદી સંખ્યાઓ સાથેનો ભાગાકાર આપણે જોવાનો છે. તેમાં ખાસ કરીને 2 વડે ભાગાકાર શક્ય છે કે નહીં તેની વાત અહીંયા આપણે ચકાસીશું. સૌપ્રથમ સંખ્યા લઈએ. સૌપ્રથમ સંખ્યા છે 10. પહેલી કોલમમાંથી આપણે સંખ્યા પસંદ કરવાની છે અને બીજી કોલમમાં
આપણે હા કે ના વડે દર્શાવવાનું છે કે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં. તો આપણે પહેલી કોલમમાંથી પસંદ કરેલી તમામ સંખ્યાઓને 2 વડે ભાગાકાર કરી જોવાનો છે. જો 2 વડે ભાગાકાર કરતી વખતે આપેલી કોલમમાં નિશેષ ભાગાકાર આવે તો આપણે હા લખીશું, અને જો ભાગાકારમાં શેષ વધે તો આપણે જવાબ ના લખીશું. તો ચાલો વારાફરતી દરેક સંખ્યાઓ પસંદ કરી અને તેનો ભાગાકાર પણ જોતા જઈએ. પહેલી કોલમમાંથી સંખ્યા પસંદ કરીએ. પ્રથમ 10. 10 ને 2 વડે ભાગાકાર કરી જોઈએ. શું જવાબ આવે છે? શેષ કેટલી વધી? 0. તો જવાબ લખીશું આપણે હા. એ જ રીતે બીજી સંખ્યા છે 15. 15 નો આપણે 2 વડે ભાગાકાર કરી જોઈએ તો શેષ કેટલી વધે છે? 1. તો જવાબ આવશે ના. એ જ રીતે ત્રીજી સંખ્યા પસંદ કરીએ. 12. 12 નો આપણે 2 વડે ભાગાકાર કરી જોઈએ. શેષ કેટલી આવે છે? તો કે 0. તો જવાબ લખીશું કોલમમાં આપણે હા. એ જ રીતે સંખ્યા લઈએ 24. 24 નો 2 વડે ભાગાકાર કરીએ. 2 વડે ભાગાકાર કરતા જવાબ કેટલો મળે છે? શેષ કેટલી મળી? તો કે 0. માટે આપણે ખાનામાં લખીશું હા. પછીની સંખ્યા છે 33. 33 નો આપણે 2 વડે ભાગાકાર કરીએ. 2 વડે ભાગાકાર કરતા શેષ કેટલી વધે છે? તો કે 1. માટે સામેના ખાનામાં લખીશું આપણે ના. પછી સંખ્યા છે 46. 46 ને આપણે 2 વડે ભાગાકાર કરી જોઈએ. 46 ભાગ્યા 2 એમ કરીએ તો શેષ કેટલી વધે છે? 0. માટે આપણે સામેના ખાનામાં લખીશું હા. પછી સંખ્યા છે 71. 71 ને 2 વડે ભાગાકાર કરી જોઈએ. શેષ કેટલી વધે છે? તો કે 1. માટે જવાબ લખીશું ના. પછી સંખ્યા છે 158. 158 ને પણ આપણે 2 વડે ભાગાકાર કરી જોઈએ. શેષ કેટલી વધે છે? તો કે 0. માટે જવાબ લખીશું હા. અને છેલ્લી સંખ્યા છે 349. 349 નો પણ 2 વડે ભાગાકાર કરી જોઈએ તો શેષ કેટલી વધે છે? તો કે 1 શેષ વધે છે. માટે જવાબ લખીશું ના. આમ બીજી કોલમની અંદર જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની સામે આપણે હા લખી છે, અને જે સંખ્યાઓને 2 વડે નિશેષ ન ભાગી શકાય તે સંખ્યાઓની સામે આપણે ના લખી છે. હવે ત્રીજી કોલમમાં જઈએ. ત્રીજી કોલમમાં શું કહે છે? તો કે સંખ્યાનો એકમનો અંક કયો છે તે લખવાનું છે. અહીંયા પહેલી કોલમમાંથી સંખ્યા જોવાની છે અને ત્રીજી કોલમમાં તે સંખ્યામાં એકમનો અંક કયો છે તે આપણે લખવાનું છે. આપણે એકમ અને દશકના સ્થાન વિશે અગાઉ ભણી ગયા છીએ, તેને આધારે આપણે આ વાત લખીશું. સૌથી પહેલી સંખ્યા છે 10. તો 10 માં એકમનો અંક કયો થયો? તો કે 0. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એટલે તેની જમણી તરફ રહેલો જે પહેલો અંક છે તે તેનો એકમનો અંક ગણાય. એ સમજ સાથે આપણે આગળ વધીએ. અહીંયા ફરી એકવાર ધ્યાન દોરી દઉં કે 10 નો એકમ છે, એકમનો અંક છે 0. બીજી સંખ્યા છે 15. 15 ના એકમના સ્થાનમાં છે 5. એ જ રીતે 12 જે સંખ્યા છે, 12 ની સંખ્યાનો એકમનો અંક છે 2. એ જ રીતે 24 નો એકમનો અંક છે 4. પછી સંખ્યા છે 33 નો એકમનો અંક છે 3. પછી છે 46 નો એકમનો અંક છે 6. ત્યાર પછી છે 71 માં એકમનો અંક છે 1. ત્યાર પછી 158
158 में एकमનો अंक छे 8 અને છેલ્લી સંખ્યા છે 349 કે જેનો એકમનો અંક છે 9। તાલીમાર્થી બહેનો ફરી એકવાર યાદ દેવરાવું કે કોઈપણ સંખ્યાનો એકમનો અંક એટલે તે સંખ્યાનો સૌથી જમણી તરફનો રહેલો પ્રથમ અંક તે તેનો એકમનો અંક કહેવાય। એ મુજબ આપણે પહેલા ખાનામાં પહેલા કોલમમાં રહેલી દરેક સંખ્યા સામે ત્રીજા કોલમમાં તે સંખ્યાનો એકમનો અંક કયો છે તે ખાનામાં આપણે દર્શાવ્યું છે। तो तालीमार्थी बहनों हवे आपणे चौथुं कॉलम भरीए। चौथा कॉलमनी अंदर लख्युं छे के 2 वडे निशेष भागी शकाती होय तेवी संख्यानो एकमनो अंक। फरी एकवार बोलूं छुं, 2 वडे निशेष भागी शकाती होय तेवी संख्यानो एकमनो अंक एटले के प्रथम कॉलमनी अंदर जे संख्याओ आपी छे तेमांथी अमुक ज संख्याओ पसंद करवानी थाय। कई कई संख्याओ पसंद करवानी थाय तो के एनो जवाब आपणे बीजी कॉलममांथी मळे छे। बीजी कॉलममां दर्शाव्युं छे के जे संख्याओने 2 वडे निशेष भागी शकाय तेनी सामे आपणे हा लख्युं छे अने न भागी शकाय तेनी सामे आपणे ना लख्युं छे। तो जे संख्याओनी सामे आपणे हा लख्युं छे ते संख्याओनो एकमनो अंक आपणे पसंद करवानो छे। तो सौथी पहली संख्या छे 10। 10 ने 2 वडे निशेष भागी शकाय छे तो बीजी कॉलममां जोवानुं छे हा। तो एनो एकमनो अंक कयो थाय? फरी एकवार याद करी लईए, एकमनो अंक कोने कहेवाय? कोईपण संख्यानो एकमनो अंक एटले ते संख्यानी जमणी तरफ रहेलो जे अंक छे ए एनो एकमनो अंक कहेवाय। तो 10 नो एकमनो अंक कयो थाय? तो 10 नो एकमनो अंक छे 0। त्यार पछीनी संख्या छे 15। परंतु 15 ने 2 वडे निशेष भागी शकाती नथी कारण के 15 नी सामे बीजे कॉलममां लखेलुं छे ना, माटे आपणे 15 नो एकमनो अंक शोधीशुं नहीं। त्यार पछी संख्या आवे छे 12। 12 ए 2 वडे निशेष भागी शकाय एवी संख्या छे तो एनो जवाब बीजी कॉलममां हा छे तो तेनो एकमनो अंक लखीशुं आपणे 4। ए ज रीते संख्या आवे छे 24। 24 ने पण 2 वडे निशेष भागी शकाय छे कारण के बीजी कॉलममां तेनी सामे जवाब लख्यो छे हा तो तेनो एकमनो अंक शोधीशुं आपणे अने लखीशुं 4। त्यार पछी संख्या आवे छे 33। पण 33 ने 2 वडे निशेष भागी शकाय छे तो के ना, 33 ने 2 वडे निशेष भागी शकाती नथी माटे 33 नी सामेना खानामां आपणे डैश करीशुं। एनो एकमनो अंक आपणे दर्शाववानी जरूर नथी। पछी संख्या आवे छे 46। तो के 46 ने 2 वडे निशेष भागी शकाय छे तो के हा, तो के तो एनो एकमनो अंक आपणे लखीशुं। 46 नो एकमनो अंक थशे 6। त्यार पछी संख्या आवे छे 71। 71 ने 2 वडे निशेष भागी शकाय छे, बीजी कॉलममां तेनो जवाब छे ना, तो माटे चौथी कॉलममां 2 वडे निशेष भागी शकाती होय तेवी संख्यामां ए आवती नथी माटे तेनी सामे डैश करीशुं। पछी वात आवे 158। 158 ने 2 वडे निशेष भागी शकाय छे तो जवाब छे हा, तो तेनो एकमनो अंक आपणे दर्शावीशुं 8। अने छेल्ली संख्या छे 349। तो 349 ने 2 वडे निशेष भागी शकाय छे तो के ना, तो एनी सामे आपणे चौथी कॉलममां कोईपण संख्या लखीशुं नहीं। तेनो एकमनो अंक आपणे शोधवानी जरूर नथी, तेनी सामे लखीशुं डैश। आम 4 कॉलमनी बधी ज संख्याओ विषे आपणे माहिती अंदर कोष्टकनी अंदर पूर्ण करी दीधी छे। तेने आधारे आपणे कही शकीए के सारणीनुं आपणे जे अर्थघटन करवानुं छे, कोष्टकनुं जे अर्थघटन करवानुं छे ए आ मुजबनुं आपणे अर्थघटन करी शकीए। शुं अर्थघटन थशे? तेने आधारे अर्थघटन ए थाय के जे संख्याओनो एकमनो अंक 0, 2, 4, 6,
કે 8 હોય તેવી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય। તો તાલીમાર્થી બહેનો, આ જે થયો એ 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં કોઈ પણ સંખ્યાને તે માટેની ચાવી, તે માટેનો નિયમ, તે માટેનો સિદ્ધાંત ફરી એકવાર સમજી લઈએ। કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તેનો ચાવી, તેનો નિયમ કે તેનો સિદ્ધાંત શું થશે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। તો જોયું ને તાલીમાર્થી બહેનો, આ કેવી નવાઈની વાત થઈ કે તેમાં કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે નક્કી કરવા માટે તેનો 2 વડે ભાગાકાર કરવો જરૂરી નથી। માત્ર સંખ્યાનો એકમનો અંક આપણે જોઈ લઈએ તો તેની ઉપરથી આપણને ખબર પડી જાય કે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે કે નહીં ભાગી શકાય। દરેક કિસ્સામાં આ વસ્તુ સાચી ઠરે છે। ફરી એકવાર કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે માટેની ચાવી સમજી લઈએ। જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। તો આ થયો 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં કોઈ પણ સંખ્યાને તે માટેની ચાવી। અને આગમન પદ્ધતિના સોપાનોનું જે છેલ્લું સોપાન છે કે તારવેલા નિયમની પુનઃ ચકાસણી કરવી તે પણ આવી જશે। શું થશે કે આ નિયમની ચકાસણી કરવા માટે આવી અન્ય સંખ્યાઓ પસંદ કરી તેમાંની તે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તેની ચકાસણી કરવી। તો આ રીતે આગમન પદ્ધતિના સોપાનો દ્વારા કોઈ પણ ઉદાહરણ દ્વારા 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં કોઈ પણ સંખ્યાને તેની ચાવી મેળવવા માટેનું આપણે સૂત્ર કે ચાવી આપણે મેળવી। તો તાલીમાર્થી બહેનો, હવે આ આગમન પદ્ધતિ જેવી જ બીજી એક પદ્ધતિ છે એ છે નિગમન પદ્ધતિ। તો ચાલો આજે નિગમન પદ્ધતિ વિશે વાત હવે કરીએ। નિગમન પદ્ધતિને અંગ્રેજીમાં ડિડક્ટિવ મેથડ તરીકે ઓળખવામાં આવે છે। નિગમન પદ્ધતિ એ આગમન પદ્ધતિની પૂરક પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં સામાન્ય પરથી વિશિષ્ટ પર એટલે કે સામાન્ય નિયમ પરથી પ્રત્યક્ષ ઉદાહરણ પર જવાનું હોય છે। નિગમન પદ્ધતિની ખાસિયત એ છે કે નિગમન પદ્ધતિમાં શિક્ષક વિદ્યાર્થીને નિયમ, સૂત્ર કે સિદ્ધાંત આપી દે છે અને વિદ્યાર્થીઓ આ નિયમ, સૂત્ર કે સિદ્ધાંતનો સીધો ઉપયોગ કરી અને દાખલા ગણે છે। શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેમાં આ પદ્ધતિ ખૂબ જ વ્યાપક છે કારણ કે ગણિત વિષય એ અંતે તો નિયમ, સૂત્ર કે સિદ્ધાંતો ઉપર આધારિત છે અને એટલા માટે જ આ પદ્ધતિ ખૂબ જ લોકપ્રિય પદ્ધતિઓમાંની એક છે અને વિશેષતઃ ગણિતની અંદર આ પદ્ધતિનો ઉપયોગ એ ઘણા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે એ કરતા જોવા મળે છે। આજે આ પદ્ધતિની કેટલીક ખાસિયતો અને એમાં તેના સોપાનો અને તેની ઉપર આધારિત ઉદાહરણ તેના દ્વારા આપણે આ પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીએ। ટૂંકમાં કહીએ તો સામાન્ય પરથી વિશિષ્ટ તરફ જવાની પદ્ધતિ એટલે નિગમન પદ્ધતિ અને તેમાં મૂળ વિચાર અમૂર્ત તરફથી મૂર્ત તરફ જવાનો છે। તો ચાલો નિગમન પદ્ધતિના સોપાનો પણ સમજી લઈએ। નિગમન પદ્ધતિના સોપાનો આ મુજબ છે। પહેલું સોપાન છે વિદ્યાર્થી સમક્ષ સૂત્ર, નિયમ કે સિદ્ધાંતની રજૂઆત।
બીજું સોપાન છે સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ કે સંકેતોની સમજૂતી. ત્રીજું સોપાન છે વપરાયેલ વિવિધ સંજ્ઞાઓ સંકેતોની કિંમતો આપેલ પરિસ્થિતિમાંથી અલગ તારવવી. ચોથું સોપાન છે સૂત્રોમાં જરૂરી કિંમતો મૂકવી. અને પાંચમું સોપાન છે અંતિમ પરિણામ એટલે કે અહીંયા દાખલાનો જવાબ મેળવવો. તો ચાલો નિગમન પદ્ધતિના સ્વરૂપને વધુ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણની મદદથી નિગમન પદ્ધતિ સમજીએ. અહીંયા એક ઉદાહરણ રજૂ કર્યું છે. એક ચોરસ બગીચાની લંબાઈ 40 મીટર છે તો બગીચાની પરિમિતિ શોધો. આપણે માટે આ ઉદાહરણ છે અને તેને માટે તે ઉદાહરણ રજૂ થાય એ પહેલાં આપણે વિદ્યાર્થીઓને ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર એ શિક્ષક છે એ આપે છે. આપણે જાણીએ છીએ કે ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર એ કયું છે? ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર છે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચાલો એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે હવે પછીનો જે દાખલાની રકમ મેં અહીંયા દર્શાવી છે તે એનો ઉકેલ શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા બગીચો એ ચોરસ આકારનો છે માટે તેની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર તો હમણાં જ આપણે જોયું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. અહીંયા ચોરસની પરિમિતિ એટલે કે બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ દાખલામાં કેટલી આપેલી છે? તો કે ચોરસ બગીચાની લંબાઈ છે એ 40 આપેલી છે. તો 40 મીટર લંબાઈ આપેલી છે. તો 4 ગુણ્યા 40 4 ગુણ્યા 40 બરાબર કેટલા થશે? તો કે 4 અને 40 નો ગુણાકાર કરીએ તો આપણને 160 મીટર છે એ મળે છે. તો આ રીતે બગીચાની પરિમિતિ આપણને 160 મીટર છે એ મળી છે. તો તાલીમાર્થી બહેનો અહીંયા નિગમન પદ્ધતિની મદદથી આપણે આ દાખલાનો ઉકેલ છે એ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ફરી એક વખત નિગમન પદ્ધતિના સોપાનો આ દાખલામાં ક્યાં ક્યાં વપરાયા છે અને કેવી રીતે ઉપયોગ થયો છે એ દાખલાની સાથે સાથે સમજતા જઈએ તો આપણને વધુ ખ્યાલ આવી જશે. નિગમન પદ્ધતિનું પ્રથમ સોપાન હતું વિદ્યાર્થી સમક્ષ સૂત્ર, નિયમ કે સિદ્ધાંતની રજૂઆત કરવી. તો અહીંયા આપણે જ્યારે વિદ્યાર્થી સમક્ષ કોઈ સૂત્ર, નિયમ કે સિદ્ધાંત મૂકીએ છીએ ત્યારે આપણે નિગમન પદ્ધતિનું પ્રથમ સોપાન અનુસરીએ છીએ તેમ સમજવાનું છે. અહીંયા આપણે કયું સૂત્ર મૂકેલું છે, કયો નિયમ મૂકેલું છે? તો કે આપણે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે એ અગાઉથી આપવામાં આવ્યું છે. કયું છે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર? તો કે 4 ગુણ્યા લંબાઈ. તો આ છે સોપાનનું પ્રથમ પગથિયું. પછી બીજું છે સૂત્રમાં વપરાયેલા સંજ્ઞાઓ કે સંકેતોની સમજૂતી. તો કે સૂત્રમાં કયા સંજ્ઞાઓ વપરાય છે, કયા સંકેતો વપરાયા છે? તો કે 4 ગુણ્યા લંબાઈ. 4 છે એ અચલ છે, અંક છે, આપણે જાણીએ છીએ. અને બીજું છે એ શું છે? તો કે લંબાઈ છે. તો કે લંબાઈ એ મીટરમાં પણ હોઈ શકે અથવા સેન્ટીમીટરમાં પણ હોઈ શકે અથવા તો કિલોમીટરમાં પણ હોઈ શકે. જે પ્રમાણે દાખલો આપેલો હોય તે પ્રમાણે તેની લંબાઈ મીટર, સેન્ટીમીટર કે કિલોમીટરની અંદર આપેલી હોઈ શકે. અહીંયા સંજ્ઞાઓની સમજૂતીની વાત થઈ. પછી આવે છે ત્રીજું સોપાન, વપરાયેલ વિવિધ સંજ્ઞાઓ કે સંકેતોની કિંમતો આપેલી પરિસ્થિતિમાંથી અલગ તારવવી. અહીંયા શું અલગ તારવવાનું છે? તો કે સંજ્ઞાઓ કે સંકેતો. અહીંયા સૂત્રની અંદર છે પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અને એમાં
સંજ્ઞા કે સંકેત તરીકે છે લંબાઈનો સંકેત, એને આપણે સમજી લીધો છે। પછી ચોથું સોપાન આવે છે કે સૂત્રોમાં જરૂરી કિંમતો મૂકવી। અહીંયા માત્ર એક જ વસ્તુની કિંમત મૂકવાની છે। શેની કિંમત મૂકવાની છે? તો કે લંબાઈની કિંમત મૂકવાની છે। અને લંબાઈ છે એ દાખલાની અંદર આપણને આપેલી છે। કેટલી લંબાઈ આપેલી છે? તો કે 40 મીટર બગીચાની લંબાઈ છે એ આપેલી છે। અને પછી અંતે પાંચમા સોપાન તરફ આપણે આગળ વધીએ છીએ કે અંતિમ પરિણામ એટલે કે દાખલાનો જવાબ મેળવવો। સૂત્રમાં કિંમત મૂકવાથી આપણને તેનું અંતિમ પરિણામ એટલે કે 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 40 બરાબર 160 મીટર એમ કરીને આપણને અંતિમ પરિણામ દાખલાનો જવાબ છે એ આપણને મળે છે। તો આ રીતે આપણે નિગમન પદ્ધતિના 5 સોપાનોનો ઉપયોગ કરીને કોઈ પણ સૂત્ર, નિયમ કે સિદ્ધાંત આધારિત દાખલો છે એ વિદ્યાર્થીઓને ગણાવી શકીએ છીએ અને તેના દ્વારા જે તે સૂત્ર, નિયમ કે સિદ્ધાંતોનું દૃઢીકરણ આપણે તાલીમાર્થીઓ વિદ્યાર્થીઓને કરાવી શકીએ છીએ। આ ઉપરાંત આ પદ્ધતિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે, કઈ પરિસ્થિતિમાં થઈ શકે એની પણ એક વાત આપણે સાથે સમજી લઈએ। ખાસ કરીને ઉપલા ધોરણોમાં દ્વિપરિમાણીય ભૌમિતિક આકારોની પરિમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ બધા જે એકમો છે કે જેમાં સૂત્રોની વાત આવે છે, નિયમોની વાત આવે છે, સિદ્ધાંતોની વાત આવે છે, તેની ગણતરીમાં આ પદ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ કરીએ તો એ આપણે માટે વધારે હિતાવહ ગણી શકાય। તો આ રીતે નિગમન પદ્ધતિની સમજૂતી આપણે મેળવી છે। આગામી વિડીયોમાં આપણે આ જ એકમના અન્ય મુદ્દાઓની ચર્ચા કરીશું। ધન્યવાદ।